કરચલિયાપરા વિસ્તારમાં ઘરમાં ઘૂસી 2 થી 3 વ્યક્તિઓ પર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા। કરચલિયાપરા વિસ્તારમાં આવેલા રાંદલમાના ચોક વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બટુકભાઈ પરમારના ઘર પાસે 5 થી 6 ઈસમો હથિયાર સાથે આવ્યા હતા અને ઘરમાં ઘૂસી પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો, જેમાં દિનેશભાઈ બટુકભાઈ પરમાર સહિતના 3 લોકોને ઈજા થતા તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। તમે શાંતિથી મોઢું ને અહીંયા રાખો છો। ले काजल कहीं दी काजल ना बोलो काजल ઘરમાં હતા ને ઘરમાં કઈ ધોકા સોરી તલવારો એ બધું મારવા જ મળ્યા। ઘરમાં આવતા બે તમને છૂટા ઘા કરવા મળ્યા, જેમ આવે બાવી ભયું બધું અમે ખાતા હતા, વાળું કરવા બેઠા હતા ને જ્યારે તારા મારા ઘર ઉપર ઘા કરી જાય છે લોકો મારા મમ્મીના ને એના। કોણ હતું મારવામાં? હસન મયો, પછી સંજો ગધેડી, એક બાયલો, એક ચિંટ અને કોમલ। કેટલા જણાને ઈજા થઈ તમને? મારા મમ્મીને, મને, મારા કાકાને વધારે શરી વાગી હતી મારા કાકાને। અગાઉ કઈ માથાકૂટ થયેલી તમારે? અમારે થયેલી નથી, હાલતા ચાલતા મારા આપણે બધાને દેશ ગાળો, તમે જાય ઘરે તમને ગાળો દે ને ભાઈ દોડી પીતી હતી એમ કીધું કે મારા કાકાને વાગી જાત શરીર મારવા ગઈ, મને આવી ગઈ આ ને બધા અમારે ઉપર ચડી ગયા। આદમી સુધાન એમની પાસે ગોળી કરી અમારે આદમી 2 જણાએ। હું મારા કાકાને મારવા ગયા, મને ને આવી ગયા મારા કાકા, એવી રીતે અમને કર્યું છે કે ઘરમાં કરીને તમને માર્યા છે બરાબર, જ્યારે તારે અમારા ઘર ઉપર એવું કરે છે। કઈ જગ્યાએ બનાવ બન્યો છે? તમારું ઘર કઈ જગ્યાએ આવ્યું છે? રાંદલમાનો ચોક, કરચલિયાપરા, નાનું